નાસિરનગર ડિમોલેશન ને લઈ સવાલ પૂછતા એન્જિનિયર આશિષ નાયક ભાગવા લાગ્યા। મીડિયા જોડે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો। નાસિરનગર ડિમોલેશન મામલે સવાલ પૂછવા જતા એન્જિનિયર આશિષ નાયકે જવાબ આપવાનું ટાળ્યું હોવાના આક્ષેપ સામે આવ્યા છે। આ ઘટનાનો વિડીયો ચર્ચામાં આવ્યો છે, જેમાં મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નો દરમિયાન તેઓ સ્થળ પરથી નીકળી જતા જોવા મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। આ ઘટનાને લઈ પારદર્શિતા અને જવાબદારી અંગે નવા સવાલો ઉભા થયા છે। જે દેશની ચોથી જાગીર કહેવાય એવા મીડિયા તંત્રને કોઈ જવાબ આપી નથી શકતા। કમિશનરશ્રી પણ કોઈ જવાબ આપી નથી શકતા। એના એડિશનલ સિટી ઇન્જિનિયર ઝોનલ વડા બોલેલા પોપટની જેમ બોલતા હોય અને સાવ ખોટું બોલતા હોય અને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો ભૂતકાળમાં સામનો કરી ચૂક્યા હોય। આજે મારા મિત્રો પર, મીડિયા મિત્રો પર જે માર્શલો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં વખોડું છું અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં। મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ। એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ। મીડિયા મિત્રો બિલકુલ માર્શલોને અત્યારે આ લુખ્ખાગીરી કે એમને ટપોરીગીરી માટે જ રાખ્યા હોય એ પ્રસ્તાવિત એટલા માટે થઈ રહ્યું છે કે મનપા તંત્ર 15 દિવસથી આજે 14મો દિવસ થઈ ગયો એની છબી ખરડાઈ રહી છે, તેમ છતાં એ લોકોનું પેટનું પાણી હલતું નથી। કમિશનરશ્રી પોતે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી કે કોઈ સત્યનો સામનો કરી શકતા નથી અને એક જૂઠને છાવરવા માટે રોજ નવા જૂઠ બોલી રહ્યા છે। એક તરફ એમના જ અધિકારીઓ કહે છે કે અમે લોકો ડિમોલિશન કરવા નથી ગયા, અમારે કોઈ લેવા દેવા નથી। પોલીસ જાણે ને એમને પૂછો કોણે ડિમોલિશન કર્યું। પોલીસ કહે છે કે આ લોકો અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો। એક તરફ આજે એડિશનલ સિટી ઇન્જિનિયર કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું છે। અરે ડિમોલિશન કર્યું છે તો કાયદેસર કર્યું કે ગેરકાયદેસર એ જ સ્પષ્ટીકરણ કરો। કમિશનર જવાબ આપે કે મને ખબર નથી। એટલે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ખોટી વગરના ધોણી જેવું ચાલી રહ્યું છે। મીડિયાકર્મીની ઉપર હુમલો કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય। સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રોની।